પ્રારબ્ધને લઈને પૈસો અને સંસારિક સુખો તો પ્રારબ્ધને લઈને મળે છે. માટે જ્યાં સુધી આપણું પુણ્ય અર્જિત થયેલું હશે ત્યાં સુધી આવશે, પછી વળી પાછી શરૂઆત થતી જશે. કેટલા ઊંચા શિખરો ઉપર પહોંચ્યા પછી અત્યારે લોન લઈને ધંધો શરૂ કરે છે. એટલે જગતમાં પૈસો એ જ સુખ નથી. હમણાં કિંગફિશરનું છાપામાં આવ્યું, કોઈ પૈસો દેવા તૈયાર નથી. નકર આખી દુનિયાને હવામાં ઉડાડતો હતો એ માણસ, આખી દુનિયાને બેભાન કરી નાખતો હતો બાટલી પાઈ. પણ આજે શું છે દશા જુઓ તમે. ખેર આપણે કોઈનું નામ ન લઈએ, પણ ઉદાહરણ રૂપમાં કે પૈસો જ ઘણો બધો મળી જાય તો લ્યો પૈસા વાળા નીચે ધરતીમાંથી આવીને બેઠા છે. સુખ છે. માટે ક્યારેય પણ ગાફેલ ન થઈએ. પૈસો, મોટર ગાડી, બંગલો એ સાચું સુખ નથી. સાચું સુખ ભગવાન નામ જપ છે. ભગવાન નામ જપ એ જ સાચું સુખ છે. સત્પુરાણી શૌનકાદિક ઋષિઓને સમજાવ્યું કે ગોકર્ણ મહારાજ જ્ઞાની છે, એને ભાગવત દ્વારા પોતાને મુક્તિ અપાવી, પણ ધંધુકારીએ પાપ કર્મ કર્યા છે તો ધંધુકારીને દુઃખ ભોગવવું પડ્યું. એટલે ધંધુકારી પ્રેતીઓનીમાં ગયો. પ્રેતીઓનીમાંથી મુક્તિ મેળવવા માટે અંતે તો ભાગવત જ કામ આવ્યું. આટલા બધા દુઃખોનું નિવારણ શાનાથી થયું? બોલે ભાગવતથી. તો પાછળથી દુઃખ આવે ને ભાગવતને પકડવી, એના કરતા તો સાજા હોઈએ, સમજુ હોઈએ, ત્યારે જ સરળતાપૂર્વક એનો આશ્રય લઈ લઈએ. તો આપણે કેમ ન બચી શકીએ? દુઃખ આવે ને આપણે દોડીએ છીએ. તો પાપ કર્મ કર્યું છે ધંધુકારીએ, એને પ્રેતને યોનિમાં જવું પડ્યું, અંતે મુક્તિ મળી છે. એ મુક્તિનું સાધન બોલે ભાગવત. ભાગવત એ સમાધિ ભાષાનો ગ્રંથ છે. એટલે ભાગવત સંશોધનનો વિષય છે. સંશોધનથી જ સિદ્ધિ પ્રાપ્ત થાય. અંતે 6ઠા અધ્યાયમાં વક્તા શ્રોતાના નિયમ બતાવી પ્રથમ સ્કંદના પ્રારંભમાં જન્મ યસ્ય આદિ યતઃ, જન્મ આદિ યસ્ય યતઃ. પ્રથમ સ્કંદ અધિકાર લીલા ભગવાનનું દક્ષિણ જમણું ચરણ છે. પ્રથમ સ્કંદને સાંભળ્યા પછી ભગવાનના દક્ષિણ ચરણની સેવા કર્યા સમાન છે. માટે ડગલે ને પગલે ભગવાનને કહ્યા કરીએ, હે નાથ मैं आपको न भूल पाऊं, बस हे नाथ मैं आपको न भूलूं, हे नाथ मैं आपको न भूलूं. આ સ્વામીજીનું સૂત્ર છે. મહારાજ રામસુખદાસજી મહારાજ, હે મેં નાથ मैं आपको न भूलूं. સતત આ સ્મરણ રહ્યા કરે. પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે. જન્માંદ્યસ્ય યતો ભજાદિ તરત ચાર્થે સ્વવિઘ્નશ્વરા તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યન્તિ યત સૂરયઃ તેજો વારિવૃતાં યથા વિનિમયો યત્ર સ્ત્રીસર્ગો મૃષા તામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યમ પરમ ધીમહિ. બ્રહ્મસૂત્રના શરૂઆત કરી છે, પણ ભાગવતજીનો પ્રથમ શબ્દ છે જન્મ આદિ યસ્ય યતઃ. જન્મ આદિ યસ્ય યતઃ. આ પરમાત્મા, આ પરમ તત્વ જ્યારે આ સૃષ્ટિ નથી ત્યારે પણ હતું.
આપણા જન્મ પહેલા નહીં, પણ આ સૃષ્ટિના જન્મ પહેલા. સૃષ્ટિ હતી ત્યારે આપણે થયા ને. જન્માદ્યસ્ય યતોન વયાદિ તરત ચાર્થેષ્વભીગનશ્વરા તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂરય. તે પરમ તત્વને કોણ સ્મરે છે? બહુ સરસ સમજવા જેવી વાત છે ભાઈ. તેને બ્રહ્મ હૃદય આદિ કવયે, એટલે બ્રહ્માદિક જેવા દેવતાઓ, સૌથી મોટા મોટા બ્રહ્મા વિષ્ણુ મહેશ. હવે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ પણ જેને ભજે છે એ પરમ તત્વ કયું? તેને બ્રહ્મ હૃદય આદિ કવયે. ઈશાવાસ્યમ આ બ્રહ્મસૂત્રનું બીજું પદ છે. બ્રહ્મસૂત્રનું પહેલું પદ લખ્યું છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. એ બ્રહ્મ જિજ્ઞાસામાં જતા પહેલા તો કેટલાક કાનૂન અને કેટલીક શરત લાગુ પડે. પણ આ ભાગવતના બીજા પદમાં, એટલે ભાગવતના પ્રથમ શ્લોકમાં, પ્રથમ શબ્દમાં જન્મ આદિ યસ્ય યતઃ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂરય. બ્રહ્માદિક દેવતાઓ, ઇન્દ્રાદિક દેવતાઓ, સર્વ દેવતાઓ જેને સેવ્યા છે એવા મુહ્યંતિ યત સૂરય. આ સૂરય શબ્દ સૂર્યસ્વર છે. જૈન શબ્દમાં, આચાર્ય રામાનુજ પરંપરામાં સૂર્ય શબ્દ વપરાય છે. પણ સૂર્ય શબ્દની ઉત્પત્તિ એ ભાગવતમાં પણ નથી. ભાગવતથી ઉપર વેદથી વેદૈશ્વર સૂરય, એ સૂર્ય શબ્દની ઉત્પત્તિ વ્યુત્પત્તિ ત્યાંથી થયેલી છે. તેજોવારિવૃતાં યથા વિનિમયો યત્ર સ્ત્રીસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં એ સત્યમ પરમ ધીમહિ. એવા બ્રહ્માજી કે દેવા દેવતાઓ જેને સ્મરે છે એવા પરમ તત્વ સત્યમ પરમ ધીમહિ, એવા સત્ય સ્વરૂપ પરમાત્માને પ્રણામ કરું છું. જો ભાઈ ભગવાનને પ્રણામ કર્યા છે, પણ ભગવાન કેવા છે? અહીંયા રામ, કૃષ્ણ, અંબા, સૂર્ય, સે, શિવ નામ નથી લીધું. ડખા ક્યાં છે? બોલે જ્યાં નામ છે ને ત્યાં. જ્યાં નામ, મારું નામ ન લીધું, મારું નામ પૂછ્યું નહીં, મારું નામ, આ નામ હોય ત્યાં જ તકલીફ થાય છે. એટલે તો ઘણી જગ્યાએ ઘણા ભાગશાળીઓ નામ ન લે. કારણ કે આધ્યાત્મિક વિષયમાં મહાપુરુષ એમ કે જેનું નામ, એ તો વ્યવહારનું માધ્યમ છે એટલે નામ તો આપવું જ પડે, પણ જેનું નામ છે એનો નાશ છે. આ તો નાશ નથી એ તત્વની વાત કરી. બોલે કોણ? સત્યમ પરમ ધીમહિ. સત્ય સ્વરૂપા ભગવાન. કદાચ વ્યાસજી મહાપુરુષો એમ કહે કે કદાચ શિવમ પરમ ધીમહિ, રામમ પરમ ધીમહિ, અંબામ પરામ ધીમહિ, આદિ આદિ હનુમત પરમ ધીમહિ. એવું કોઈ એક ભગવાનનું નામ લઈ અને પરમાત્માને વંદન કર્યા હોય તો બધા એમ કે આ તો અમારા ભગવાન, આ તો અમારા ભગવાન, આ તો અમારા ભગવાન. પણ સત્યમ પરમ ધીમહિ શબ્દથી જ્યાં ભગવાનને સ્મર્યા છે તો સત્ય કયા ધર્મમાં નથી? ચાહે બાઇબલ લો, ચાહે કુરાન લો, કે કોઈ પણ ધર્મ ગ્રંથને આપણે લઈએ, એ હરેક ગ્રંથ સત્ય ઉપર જ ટકેલો છે. હરેક સંપ્રદાય એ સત્ય ઉપર જ નિર્ભર છે. માટે સર્વ સંપ્રદાયના દેવતા સત્ય છે. સત્યમ પરમ ધીમહિ.
સત્ય સ્વરૂપા પરમાત્માને યાદ કર્યા છે, સત્ય સ્વરૂપ એવા પરમાત્માને પ્રણામ કર્યા છે. ધર્મ પ્રોજિત ગૈતવોત્ર પરમો નિરમત્સરાણામ સતા. આ ધર્મ કેવો છે? બોલે નિર્મત્સર છે, ઈર્ષ્યા રહિત. કેટલીક જગ્યાએ કેટલીક વખત એવું બને કે કેટલાક લોકોને આગળ આવવું હોય તો કેટલાક લોકો એમ કે આમ નહીં, આ બરોબર નથી, આ બરોબર છે. એ ધર્મ ન કહેવાય. કોઈને ક્રોસ કરી અને કમ્પેર થઈને આગળ નીકળી જવું એ ધર્મ ન કહેવાય. हमारा धर्म वही सनातन धर्म है कि सबको साथ में लेकर चले, वही सनातन धर्म है. बधाने साथे लईने चालीए. निर्मत्सराणाम सताम, ईर्ष्या रहित धर्म છે. જ્યાં ઈર્ષ્યા હોય એ ધર્મ ન કહેવાય. બીજાને ચારને નિંદા કરવી, એક ધર્મ સાચો આપણો એવું ના કહેવાય. ये भी सही है, ये भी सही है, ये भी सही है और अपने आप में हम भी सही है. बस આ ધર્મની વ્યાખ્યા છે. બાકી કોઈ ધર્મની નિંદા કરવી અને આપણે આગળ નીકળી જવું એ આપણું ધર્મશાસ્ત્ર નથી શીખવતું, એ વિરુદ્ધમાં છે. વેદ્યમ વાસ્તમભદ્ર વસ્તુ શિવદમ. સૌથી ઉત્તમમાં ઉત્તમ ધર્મ કયો? બોલે જે ધર્મ બધાયનું ભલું કરે, બધાયનું હિત કરે, સર્વજન હિતાય બહુજન સુખાય ધર્મ કામ કરે, એ જ ઊંચો ધર્મ. ધર્મની બીજી વ્યાખ્યા કરી છે. શ્રેષ્ઠ ધર્મ કયો? બોલે શિવદમ. જે ધર્મ બધાનું કલ્યાણ કરે એ જ સાચો ધર્મ છે. એ ભાઈ, એકને તડકો મળે ને એકને તડકો ન મળે તો ભગવાન શું સૂર્યનારાયણ ધર્મ કહેવાય? સનાતન ધર્મ કહેવાય? નહીં. કૃત્રિમ વસ્તુમાં ભેદભાવ હોય. આટલી આને અને આટલી ક્વોન્ટિટી આને આપો, આ પાછળથી આવ્યો આને આટલી આપો, આને ન આપો, આને આપો. કૃત્રિમ વસ્તુમાં ભેદભાવ હોય. પણ સૂર્ય ચંદ્ર એ ધર્મના આધાર સ્તંભ છે. એ સૂર્ય, કોઈ દિવસ સૂર્ય એમ કીધું કે હવે આ મેઘપરમાં તડકો દેવો છે, બાજુના ગામમાં નથી દેવો, એવું બન્યું કે? વરસાદ આપવો છે, નથી આપવો. ચંદ્રની શીતળતા બસ એક તાલુકામાં આપવી છે, બાકી નથી આપવી, એવું બને? કૃત્રિમ વસ્તુમાં ભેદભાવ હોય. પરમાત્માએ બનાવેલી સૃષ્ટિ એ બધાને માટે યોગ્ય છે, ગ્રાહ્ય છે. વેદ્યમ વાસ્તમભદ્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. શિવદમ ધર્મ એ છે કે બધા જ લોકોનું એ કલ્યાણ કરે. શિવદમ એટલે કલ્યાણ. ભગવાન શિવ શબ્દનો તન્મે મન શિવ સંકલ્પ વસ્તુ, તો શિવદમ એટલે કલ્યાણ થાય છે. જે ધર્મ જે બધાનું કલ્યાણ કરે એ જ સાચો ધર્મ. જે ધર્મ છે બધાને સાથે રાખીને ચાલે એ ધર્મ સાચો. એટલે આપણે ત્યાં ધર્મમાં પ્રાર્થના કરી છે. વિજયભાઈ, પ્રાર્થના કરી છે ત્યાં પહેલી જ સુક્તિ આપે છે, સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. સર્વેત્ર સુખિનઃ સંતુ. આપણો ધર્મ ઊંચો સનાતન એ છે કે સર્વેત્ર સુખિનઃ સંતુ. આ પૃથ્વી ઉપર વસનારા સર્વ સચરાચર જીવોનું કલ્યાણ થાવ. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા. જેટલા ખાતામાં હોય એટલા મળે, પણ જ્યાં સુધી સહી ન થાય ને ત્યાં સુધી એ પસ્તી કાગળ છે, એ ચેક નથી. એમ જ્યાં સુધી આ શાસ્ત્ર ઉપર મહાપુરુષોની દ્રષ્ટિ નથી પડી, જ્યાં સુધી મહાપુરુષો દ્વારા એ પોતાના શ્રી મુખેથી ગવાઈ અને સિદ્ધ નથી થયું, ત્યાં સુધી અખિલ કામનાદાયક નહીં. પણ હવે મહાપુરુષોના સુખદેવજી જેવા પરબ્રહ્મ અનંત યોગીના શ્રી મુખેથી જ્યારે આ ભાગવત રૂપી ફળ આપણી પાસે પહોંચ્યું હોય એ સિદ્ધ ગણાય છે. પિબત ભાગવતમ રસમાલયમ
હવે આ ફળને તો પીવાનું વાત કરી છે મહાપુરુષોએ. પીબત ભાગવતમ રસમાલયમ. આને કઈ રીતે પીવું? સંસારના બીજા કેરી ને ચીકુ ને આંબો આ બધા જે રસ જે ફળ છે ને એ ફળમાં ને આ ફળમાં બહુ મોટો તફાવત છે. ઘણું બધું ભિન્નતા છે. બીજા બધા જ ફળોમાંથી કોઈકમાંથી છાલતા કાઢવા પડે, કોઈકમાં ગોટલીઓ કાઢવી પડે, કોઈમાં વળી બીજ કાઢવા પડે, પણ કોઈ ફળ આખે આખું ખવાઈ જાય એવું ઓછા ફળો હશે. ભલે આપણે બધું આમ લઈ લઈએ જ્યાં સુધી આપણો ચાકડું હાલે ત્યાં સુધી. હા, કેરી સિઝન આવે તો છાલટામાંથી લૂછી લે, પછી ગોટલી વધે તો ગોટલીને સેંદરીનું સણિયું રાખીને પણ છેવટે એમાંથી રસ કાઢી લે. એ કેસરી હોય તો સફેદ નથી જાય ત્યાં સુધી એ ઘસ્યા કરીએ આપણે કે મેં જો અડધી વાટકી નીકળે તો છોકરાને ખાવા, પછી છાલતા દઈ છોકરાને લ્યો ચૂહો તેમ તારે. પણ આખીર છોકરાઓ ચૂસી લે પછી તો નાખી જ દેવાના ને. પછી ગોટલી સફેદ સફેદ રૂછાવાળ થઈ જાય, પછી એમાંથી કસ નીકળી જાય. પછી જો કે હવે તો હવેની જનરેશન છે એ ગોટલી નથી ફેંકી દીધી, ફેંકી દે, ફૂકાવે, તપાવે ને એમાંથી મુખવાસ કરે. હા, પણ કંઈક ને કંઈક કોઈને કોઈ ફળમાં ફેંકવું પડે. પણ ભાગવત રૂપી આ ફળ છે ને, બીજા બધા રસનો ફળ છે ને 2 ગ્લાસ 4 ગ્લાસ પીએ ને ધરાઈ જવાય, ટેટો થઈ જાય. હવે નથી પીવો ભાઈ, હવે ઘણો થઈ ગયો. શેરડીનો રસ કોઈક 4 ગ્લાસ પાઈ દે. મુંબઈમાં એક જગ્યાએ મસ્જિદ બંદરથી આમ આગળ એસી માર્કેટ ક્યાંય કહેવાય છે, ત્યાં એક રસવાળો છે. રસવાળો 4 ગ્લાસ પી જાઓ પછીથી તમે જેટલા પીવો એટલા ફરી. તો એક જણો આપણો કચ્છનો ભાનુશાલી 17 ગ્લાસ પીને આવ્યો છે. મને પૂછ્યું આપ કહા કે? મેં કીધું मैं कच्छ का हूं. बोले देखो ये फोटा कच्छ वाला है, कि आप रिकॉर्ड तोड़ सकते? मैं कीधुं बस 2 बस. પણ ક્યાં 17 પછી 18 20 પછી કેટલા? જ્યાં સુધી લિમિટ હોય ત્યાં સુધી જો જગતના બધા જ રસની છે ને તૃપ્તિ થાય, પણ આ ભાગવત રૂપી રસની તૃપ્તિ ક્યારેય નથી થતી. જેમ પીતા જઈએ તેમ ઈચ્છા થાય, જેમ પીતા જઈએ તેમ એની ભૂખ વધતી જાય છે. આ રસની ખાસિયત થાય છે. પ્રશ્ન એ થાય કે બીજા બધા રસ તો બધા પીવાય, મોઢેથી પીવાય, આ રસને કઈ રીતે પીવો? ભાઈ આ રસને કાનથી પીવો. એટલે જગતના બધા જ રસ કરતા આ રસની એક તદમ્યતા અલગ બતાવી છે કે બધા રસોથી ઉપર બટ આ રસ છે. બધા જ રસમાં કંઈક ને કંઈક ફેંકી દેવું પડે, અથવા અમુક રસ પીઓ ને તો અમુક કલાક ટેકો દે. બીજા ઘણા એવા રસો હોય છે, જામ પર જામ પીને સે ક્યા ફાયદા, वो तो रात बीती सुबह उतर जाएगी. મદિરા પાન કરે ને એટલે 1 ઘૂંટડી 2 પ્યાલી 3 પ્યાલી પછી ઢમઢોલ થઈને પડી જાય, નસો ચડી જાય ને. નસો તો ચડે પણ એ નસો પાછો તરત બીજે કલાકે ઉતરી જાય. અને કાં તો જો કોઈક 2 ધોલ ધપાટ કરી દે તો ઉતરી જાય, તરત ડાયો ડમરો થઈ જાય. નાના ભાઈ સોરી, પણ એ રસ કેટલી વખત? 2 કલાક 4 કલાક 6 કલાક 10 કલાક. પણ રામ નામનો રસો એવો છે ને કે એ રસનું જે પાન કરે એ તો હંમેશા ને માટે અમર થઈ જાય છે. રસ ધ્રુવે પ્રહલાદે ચાખ્યો, રસ ધ્રુવે પ્રહલાદે से आसु देव जोगी आरस ने जाने
પ્રભુની લે ધન્ય મારું જીવન કૃપારીની કો ધન્ય મારું જીવન સુખા હરેની મારું જીવન કૃપારીની देखो आ सीताराम देखो આ રસને જાણે ધ્રુવ પ્રહલાદે ચાખ્યો, આ રસને અંબરીશે રુદિયા મારા. જે મહાપુરુષોએ જે ભક્તિ કરીને એના ઇતિહાસ ગવાણા, પણ કોઈ ઇતિહાસમાં એમ ન સાંભળે કે આને રોજ એક ખોખું દારૂ પાન કરવા જોતું હતું. કોઈનો ઇતિહાસ. પણ મીરાબાઈ હો, નામદેવ, ચાંગદેવ, તુકારામ, નરસિંહ મહેતા, જલારામ બાપો, લાલ